નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પરિવાર સાથે કર્યું મતદાન। આજે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન તારીખ 7 મે 2024ના રોજ યોજાઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાં સુરત બેઠક બિનહરીફ જીત થઈ હતી, જેથી 25 બેઠકોનું મતદાન શરૂ થયું છે। છોટાઉદેપુર લોકસભામાં પાદરા વિધાનસભાના મત વિસ્તાર પાદરા શહેરના મતદારો પૂરા જોશમાં વહેલી સવારથી જ મતદાન કરવા માટે લાંબી કતારમાં ઊભા રહ્યા હતા અને પોતાનો કિંમતી મૂલ્યવાન મત આપ્યો હતો। આ સાથે જ બૂથ મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના પરિવાર સાથે મતદાન મથકે મતદાન કર્યું છે। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। લોકશાહીનો પર્વ એવો આજે મતદાનનો દિવસ છે। આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે। સાથે હું પાદરા વિધાનસભાની જનતાને અપીલ કરીશ કે તેઓ પણ પોતાનો મતાધિકારનો ફરજિયાત ઉપયોગ કરીને આ દેશ હિતમાં કામ કરતી સરકાર, પોતાનો મનપસંદ ઉમેદવાર પસંદ કરીને લોકહિતમાં મતદાન કરે અને મને એટલો પાદરા વિધાનસભાની જનતા પર વિશ્વાસ છે કે તેઓ એવા ઉમેદવારને પસંદ કરશે જે ઉમેદવાર રાષ્ટ્રહિતમાં કામ કરી શકે અને એ ઉમેદવારને જીતાડીને દિલ્હી મોકલશે, જેથી કરીને રાષ્ટ્રહિતમાં કામ કરતી સરકાર બને અને લોકહિત, જનસેવા અને રાષ્ટ્રભાવનાથી કામ કરતા વડાપ્રધાન આ દેશમાં બને। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।